વડોદરાના માંજલપુરના રોયલ મેળાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વડોદરાના માંજલપુરના રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી છે, તો વડોદરા પોલીસે મેળો બંધ કરાવ્યો છે। બે આરોપીઓની અટકાયત પણ કરી છે। રાઇડ ચલાવનાર અને સુપરવાઇઝરની અટકાયત કરવામાં આવી છે। વડોદરાના માંજલપુરમાં રોયલ મેળો બંધ કરવામાં આવ્યો છે। નાના બાળકોની રાઇડમાં અચાનક લોક ખુલી ગયું હતું। આનંદ મેળો અમારો રોજના મુજબ રાબેતા મુજબ ચાલુ હતો, એટલામાં મને ફોન આવ્યો કે ભાઈ એ મગજમારી ચાલુ છે, કંઈક બોલાચાલી। તો હું જઈને જોયું તો કે પેલો એના બાળકના જે ફાધર હતા એ કહેતા કે રાઈડ ભાઈ તમારે આમ છે ને તેમ છે, મારી એ કરવા માટે મને તો મેં જોયું તો કશું હતું નહીં ત્યાં આગળ, કોઈને વાગ્યું હોય કે કશું જ નહોતું, કંઈ પડી હોય કે એવું કંઈ કશું હતું જ નહીં। પણ દરવાજામાંથી બાળકે ક્યાં તો દરવાજો ખોલી નાખ્યો હોય, કાં તો એ કરી નાખ્યો તો પડી ગયો હોય, તો એના પડવાના બીકે તો એના જે ફાધર હતા એ અમારા ઓપરેટર પર ભડકી ગયા, અને જે માણસ આવ્યા તો એ બી આવ્યા હતા, એ બધા એના પર ભડક્યા ગરમ થઈને, એટલે પેલો ઓપરેટર ગભરાઈને ભાગી ગયો। ગભરાઈને ભાગી એટલે પછી હું વાત કરતો હતો ત્યાં આગળ, તે મને બી કહેતા કે તને મારું કરતા હતા સાહેબ। જો મને મારવાનું કહેતા હોય તો એ માણસ ઊભો ના રહે ત્યાં આગળ, એટલે જતો રહ્યો। તો બાકી કશું છે નહીં સાહેબ, અને ખોટી અફવા ફેલાઈ રહ્યા છે લોકો, કશું છે નહીં। પબ્લિક આખી ગ્રાઉન્ડમાં મારા હાથથી સારી પબ્લિક ચાલતું હતું, કોઈને ક્યાંય ખબર નથી, અમારી બોલ ચાલ જ ચાલતી હતી સાહેબ। કશું કોઈ છે નહીં કે તૂટી નથી કે ફૂટી નથી, તમે જોઈ શકો છો। એમાં કેટલી રાઈડો છે આપણા ત્યાં? આપણે જે અમારી પરમિશન વાળી રાઈડ છે તે છે, જે કાયદેસર લેવાની હોય અમારે। અને હાલ વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે। રાજવી મેદાન જે છે માંજલપુર વિસ્તારના, તે જગ્યા પર એક મેળાનું આયોજન, રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા દિવસોથી આ મેળો અહીં કાર્યરત છે, ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે। આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, આ રાઈડની અંદરથી એક જે બાળક હતું, તે બાળક ચાલુ રાઈડમાંથી નીચે પટકાઈ ગયું હતું। આજ એ રાઈડની જે સ્ટોપર છે તે સ્ટોપર ખુલી ગઈ હતી, તેને લઈને સમગ્ર ઘટના સર્જાઈ હતી। જ્યારે રાઈડ ચાલુ હતી અને જે બાળક અંદર હતું તે નીચે પટકાયું હતું, અને નીચે પટકાતા તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, અને તાત્કાલિક જ તેને સારવાર માટે જે છે તે લઈ જવામાં આવ્યો હતો, અને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ અહીં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ડીસીપી એસીપી કક્ષાના પોલીસ અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા હતા, અને જે આ રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મેળાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો, અને જેટલા બી લોકો અહીં હતા તેમને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા। અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મેળો છેલ્લા ઘણા દિવસોથી ધમધમતો હતો તે હાલ એકદમ ખાલી થઈ ચૂક્યો છે, અને પોલીસ દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જ્યાં સુધી હવે આ મેળાના તમામ રાઇડોનું અને તેનું અન્ય જે પણ બીજી અહીં રાઇડો છે તેમનું ચકાસણી પ્રોપર ન થાય ત્યાં સુધી ફરીથી શરૂ ન કરવા માટે જે મેળાના સંચાલકો છે તેમને તાકીદ કરી દેવામાં આવી છે। ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ મેળાના દ્રશ્યો છે કે જ્યાં હાલ મેળાને બિલકુલ ખાલી કરી દેવામાં આવે છે, અને જેટલા બી અહીં લોકો હતા, બાળકો હતા, તે તમામને બહાર લઈ જવામાં આવ્યા છે। અને જે પ્રકારની આ ઘટના સર્જાઈ હતી તે બાદ જ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને પોલીસ પણ અત્યારે જે મેળાના સંચાલકો છે તેમની સાથે વાતચીત કરી રહી છે, અને શું ઘટના બની હતી તેનો તાગ મેળવી રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી।